બધા મિત્રો મજામાં હશો તમે? આપણે આજે જે જુસફભાઈ છે વાલકામાં, જે વર્ષોથી કાંકરેજ ગાય રાખે છે. અને બીજી વસ્તુ એ કે એને જે ગાયોમાં જે ભૂતકાળની તકલીફ જે ખૂબ એને ભોગવેલી છે. માણસો કહે ને કે 3-4 દિવસ ભૂખ્યા રહ્યા પણ ગાયો નથી મૂકી, એવા એવા ઉદાહરણ એના છે. અને જ્યારે દુષ્કાળ પડ્યો, ગાય જ્યારે ભૂખ્યું હતી ત્યારે દૂર દૂર સુધી ગાયો લઈને ગયા હતા. તો એવા જુસફભાઈ છે, એની હારે આપણે વાત કરી કે કઈ રીતે એને ગાયો રાખી અને એને જે ભૂતકાળમાં જે ગાયો હારે જે એનો ઇતિહાસ છે આખો, એ આપણે થોડુંક જાણવાની ટ્રાય કરી. તો જુસફભાઈ, જી, પહેલા તો તમારી ગાયો વિશે થોડુંક કહો, તમારા વિશે થોડુંક કહો અમને. અમારા વિશે તો અમારા બાપ દાદાથી આ બધું ગાયોનું છે સંસ્કાર જે છે, અમારા માવતરે જે આપ્યું છે આ ગાયો રાખવાનો, તે અમારે હાલે આવે છે. ને હવે તો બધે પરિવર્તન બદલી ગયા છે, દુનિયા ક્યાં આવી ગઈ છે, પણ અમે હજી ગાયોને છોડતા નથી છોડતા. તે શું છે કે અમારો દિલ છે આ ગાયોમાં જ છે. બરોબર. ગાયો માટે ઘણા દુઃખ દેખ્યા છે, રખડ્યા છીએ. પછી 91ની સાલમાં અમે અહીંયાથી નીકળ્યા. બરોબર. કાઠિયાવાડ, બરોબર. આ જ્યાં અત્યારે અહીં ઊભો છું અહીંયાથી નીકળેલા ત્યારે આ બાવર જે છે ડીસી, આ ઝેરી બાવર છે એ કઈ નતો. બરોબર. અત્યારે તાપમાં ઊભા છે એવો ને એવો અહીંયા તાપ હતો, કાંઈ ઝાડખું પણ નતો. એ સમયમાં અમે નીકળેલા અહીંયાથી તે ઠેઠ સુરત, વલસાડ, વાપી. પણ અહીંયાથી પહેલો અમે ક્યાં હતા કે મારિયા તાલુકામાં હતા, મોરબી તાલુકામાં. અહીંયા રખડતા હતા. ને પછી બધે ગામો વાળા ફરિયાદ દીધી કે માલધારી છે, કચ્છના છે અને અહીંયા નુકસાન કરાવે છે. એના હિસાબે પછી અમને બધી કલેક્ટર માથેથી આવ્યા, મોરબી વાળા. એ કે અહીંયાથી નીકળી જાઓ. પછી પહેલો અમને કેન્દ્ર દીધો અણિયારીથી અમને પછી બીજો કેન્દ્ર આવ્યો ધનારા, પછી ખારી ડેમ હળવદ, પછી માલવેણ, પછી ડુડાપર, એના પછી વિરમગામ, પછી ઘણા છે હજી મને જેટલો યાદ છે. એનાથી પછી અમે નીકળ્યા ઠેઠ સુરત, વલસાડ, વાપી, બરોબર, સોનગઢ, વ્યારા. હું પોતે જ, બીજો નહીં, બીજાની વાતો નથી સાંભળી, મેં પોતે દુઃખ દીખેલો છે પોતે જ. પણ 30-35 કિલોમીટર હાલતા, ખાવાનો અમને કોઈ મળતો જ નહીં. ચાય માથે ક્યાંક અમને ચાય મળે, કોઈ ભૂખ્યા તરસ્યા, પણ અમારી ગાયો માટે અમે ઘણું દુઃખ વેઠીને આ બચાવ્યું છે. ત્યારે અમારા માણસો કહેતા કે તમારા બાલ બચ્ચા છોડીને તમે અહીંયા રખડો છો, આ માલ છોડી દો, આ ધંધો છોડી દો. એ સમયમાં ત્યારે બધી ભૂખ જ હતી, માણસોને ભૂખ હતી. અત્યારે બધા માણસો સુખી છે, પૈસો છે, પણ અમારી આગળ આ અમારો સોનો છે, આ અમારો પૈસો છે. બરોબર છે ને? આ જે છે તે અમારી ભાષામાં આ ही असांजी गोई એ છડેલા કડે પણ જિંદગી ભર અસાંજા બાલ બચ્ચા પણ નહીં છડ્યા, અસાંજા દાદા બાપા પણ નહીં છડ્યો. બરોબર ને? એવી રીતનો અમે ગુજરાત, સુરત, વલસાડ, આવા ડાંગના જંગલમાં, સોનગઢ વ્યારાની બજારમાંથી નીકળેલો છું. પછી આવા ડાંગ, ડોલારા, ડોલવાણ, બારડોલી માથે થઈને જંગલમાં ગયો. પછી જંગલમાં અમે જ્યારે ગયા ત્યારે મોટા ઝાડખા, સીસમ, સાગવન દિવસ ના દેખાય, છાયણામાં રખડતા. અહીંયા જનાવર હતા, વાઘ, સિંહ. એ રાતનો અમારા ઢોર મારી નાખતા, અમારા ગધેડાને મારતા. પણ એ અમે બધે જીવમાંથી હાથ ગણીને આ ગાયો આ 35 વર્ષ તો મને થયા ને. 86-87માં અમે એ દુકાળ તો ત્રીજે વર્ષે પડે. બધાથી પહેલા મને યાદ છે કે અમે આ વિરમગામના આપણે માલિયા થઈ ને આમ ઉગમણા નીકળ્યા, એટલે શું કે થરા, ભરાડા, એ ઠેઠ વિરમગામ બાજુ નીકળે, દરિયાના કાંઠે. પછી અહીંયા લખતર તાલુકામાં ઓળખ ગામ હતો. 86-87માં અમને અહીંયા કેન્ટલ કેમ્પ, શરૂઆતીની વાત અહીંયા છે. ગાયો માટે અમે ઘણા ભૂખ, તરસ, રખડીને આજ બધું સોનો જ છે અમારે. આજ તો ગાયોના બધે પૈસા આવે છે, ગાયોના માંગ થાય છે. એ સમયમાં અમે બધું ગાયો રાખ્યું. અને જે તમે જૂના આખલા વાપર્યા હોય એના વિશે થોડુંક કહો. આખલામાં મને યાદ પડે એટલે 1-2 આખલા મેં બનીમાંથી રાખ્યા હતા. બનીમાં ગાયો હતી, અત્યારે તો ભેંસું છે. એ સમયમાં ગાયો હતી તો એક રાખ્યો તો ભીટારાથી. પછી બીજો આંખલો અમે રાખ્યો મોતીચોર, આરિયાણી, એના પાસે ગાયો હતી. બધાને ખબર છે, જે હું બોલું છું ધ્યાન જશે કે ક્યાં હતી ત્યાં નીકળી ગયું. અહીંયા અત્યારે કાંઈ નથી. એ ગાય એ આંખલા રાખેલા. એના પછી મારી જ્યારે ગાયોમાંથી બરોબર દિલ લાગીને બરોબર અમને થયું કે હવે ગાયો છે, હવે બધા અમે સુખી છીએ, ત્યારે મેં આંખલો લીધો માલજી મકવાણા કનેથી. બરોબર. ત્યાંથી લીધો. પણ એ આંખલો હતો મોરજી બાપાની ગાયોનો, સુભાષણનો. મોરજી બાપાને પછી જયરામભાઈ કનેથી ગયો, જયરામભાઈ કનેથી પછી બનાસમાં કોક લીધો, બનાસમાંથી અહીંયા આવ્યો.
અહીંયાથી મેં લીધો. બરોબર. એનું નામ હતો લાખીઓ. હમ. આ બધી ઊભી છે, આ લાખીયાની મોટી છે. ગાયો. આ મોટા સિંગણાવાળી છે, આ ઊભી છે, એવું દેખાય છે. હમ. આ ઊભી છે લાખીયાની છે. જેનું મોઢું લાખીયા સાવ નાનું આ છે. આ નાનું મોઢું છે ને, આ બધી હમ. નાના મોઢા વાળું બરોબર. એ લાખીયાને તો એને 2 વાળા વિયાણો ને એડા ખાઈને બપોરે અહીંયા આ વથાણમાં એડા ચડી ગયા, બોડી દેવસ્થાન મરી થઈ ગયા, ગયું. થઈ ગયો. હમ. એના પછી મેં ગાયો લીધી હમ. જયરામભાઈ 5 ગાયો. હા. આ ખાનુભા કને હતી. હા. એ ગાયો લીધી તો એનામાંથી એક ગાય ગાભણ હતી વિયાણી, એ હતો ઝાલોરિયાનો પેટનો. હમ. એ મારા કને વિયાણો ધમોડિયો. હમ. મેં લાલભાઈ કુંજાણે અત્યારે 5,51,000 ગાય જે આપી છે હા. એ ધમોડિયાની છે. હા. પછી બીજી અત્યારે ઊભી છે, ચાલુ જ છે માણસ લેવા માટે, હમ. વચ્ચે ઊભી છે. હમ. એ તમને પછી બતાવીશ. એ ગાયોને આજની તારીખમાં મને 10 ફોન આવે છે, આજની બરોબર. તારીખમાં ચાલુ જ છે. બરોબર. ને આ વાત મારી સાંભળશે જે બોલું ના, છું. ના, એ તો બરોબર. હા, તો એ આંખલો આપણા કને વિયાણો 3 વાળા પછી મેં દીધો પિંગલેસર ગૌશાળામાં. બરોબર. બરોબર. પછી એના જે એ આંખલાના જે છે તે અત્યારે મોટો આંખલો ઊભો છે હમ. વાંય ગાયોમાં. હમ. એ ધમોડિયાના પેટનો છે. એ ધમોડિયાના પેટનો એક ઈ છે ને, બીજો હમ. અત્યારે નાનો ઊભો છે. એટલે એ પૂરું થશે એટલે એ ચાલુ થઈ જશે. એવી રીતનું અમારો પરંપરા મારા બાપ દાદા રાખતા, એવી રીતે અમે જે મને સાંભળેલું એટલું મેં મારી રીતે કર્યું છે. આ ગાયો છે બધી મારા હાથે આંખલા લીધેલા છે. બરોબર. આ ઊભી છે. સાચું તો તમારી જે જૂની મહેનત કરી, ભૂખ્યા તરસ્યા હા, રહ્યા, એ તો ભૂખ્યા તરસ્યામાં એવું છે. હમ. વરસાદ પડે, વરસાદ. ગાયો તમારી સામે જોઈ. ગાયોમાં વરસાદ પડે હમ. અને વરસાદમાં અમે આવતા ધનારા આપણે ધાંગધ્રા મૂકીને સુલડી ને ચોલડી ને છે ને વચ્ચે હા. આવે છે. હમ. એ ગામોમાં મને વરસાદ પડતી હતી. વરસાદ એટલે માલધારી બધા માલ મૂકીને જતા રહે. હમ. પણ આપણે એનામાં ભૂખ તરસ્યા રહીને 2-2 3-3 દિવસ કાઢ્યા. હમ. એ તરસમાં આપણે ગાયું ન છોડ્યું, હમ. બધું અમે જતું કર્યું. મરી જઈએ તો ભલે મરી જઈએ, પણ ગાયું ન છોડ્યું. હમ. એ પ્રતાપે અમે પછી ભૂખ્યા તો શું છે કે લખપતિ નીકળવું ને નખત્રાણે પહોંચવું, આ પંથ કેટલો થાય છે. હા, બરોબર. એવી રીતનું અમારા ડીપા હતા. હમ. તો એના વચ્ચે અમે ક્યાં ખાવા રહી ભૂખ્યા. હા, બરોબર. પછી રાતનું ગાયોને ચરો મળે કે ન મળે, ગાયોને ન મળે તો અમને ખાવાનો ભાવે જ નહીં. હા, બરોબર. ગાયોને કોઈ ક્યાંક ડીપામાં મળે, સરકાર આપે તો મળી જાય તો ખાઈએ, હા, ને બરોબર. ભૂખ્યા. હા, બરોબર. પછી બીજે દિવસ સવારમાં અહીંયા નખત્રાણીથી રવાના થઈએ તો ભુજ હમ. કે ડેસર પર એટલો પંથ કરતા અહીંયાથી છે સુરત, વલસાડ, વાપીના જંગલમાં અમે પહોંચ્યા છીએ. તો બધું પંથ તો એમ નહીં કાપે, અમારી ગાડી તો નથી ને, પગેથી હાલે છે. આ પગેથી હા, ને બરોબર. આ જ ગાયો ઊભી છે. એ બરોબર. ગાયોને એ સમયથી 86-87 કરીને મને ખબર છે, હું પોતે રખડ્યો છું. હમ. એવો હું 3 વખત ગયો છું. બરોબર. અમે આ ભૂખ દેખીને બધી બચાવી છે. શરૂઆતીનો લખતર તાલુકામાં હતો, 86-87માં અમારો ડીપો. હમ. પછી 91માં વાત કરું છું, સુરત, વલસાડની, વાપીની. બરોબર. એ સમયે અહીંયા ગયા હતા. હમ. એ તારાપર ને આપણે વારીલાલ જ્યારે ડીપા દીધા હતા અહીંયા, બરોબર. ક્યાં હતા? અહીંયા મોરબી તાલુકામાં બરોબર. રફાડિયાની અહીંયા. રફાડિયા. ત્યારે અમારી ગઈ જંગલમાં હતું. ક્યાં હતું? ત્યાં હતું. હા, હમ. એ અહીંયા હતા. પાનેલી વીડ, હમ. બધે અમે ચાર્યા છે. એવી રીતના અમે ભૂખ્યા તરસ્યા રહીને આજની માલિકની દયા છે. હમ. આજ એ જ ગાયો ત્યારે રૂપિયામાં કોઈ ન રાખતો, કોકને હાકલ કરવા જઈ ગાય પડી ગઈ છે, ખાંચામાં પડી ગઈ છે, પાણીમાં પડી ગઈ છે, કતરમાં ભૂખી તરસે જ્યાં આવે અહીંયા પડી જાય. હમ. એ ગાય કાઢાવો તો માણસ અમારા માંથી હસતા હતા. હમ. અને આજ એ જ ગાયો અમારા માટે સોનું છે. આ ઊભી છે. હા, માણસો લાઈન માણસો, હા, માણસોની લાઈન ચાલુ છે આજની હા. તારીખમાં, અત્યારે બપોરે ચાલુ છે. લાગે. હા, તો હા. એવી રીતના અમારે બધે અમારો પરિવાર જે છે. અને બીજું કે તમે કઈક વાઘવાડું કહેતા હતા કે ગાયું. હા, એ વાઘવાડું. અમે ગયા હતા ક્યાં ડોલવાણ થઈને બારડોલીથી જે અંદર માથે ગયા ને જંગલમાં, હમ. ત્યારે રાતે હું જતો પોતે ગાયમાં, મારા બાપા પણ હતા ફાધર. પણ એ અમારા ઓલા લબાચો ઉતારીને ગધેડા માથેથી નીચે પાથરી દીધું. આપણને ખબર નથી કે જંગલમાં શું હશે ને શું નહીં. માથે રાત હતી હમ. એટલે હું નીકળી ગયો આગળ થોડો. ગાયું અમારો નિયમ છે અત્યારે જેટલા માલધારી છે હમ. કે રાતનું સીમાડામાં ચરતી હોય, રાતનું 12-1 વાગે ઉઠી જાય, હમ. પછી 2-3 કલાક આંટો મારીને પાછી આવતી હોય. હમ. એનામાં અમે ઉઠી ગયા એટલે એક ગાયને, અમારા ગામની પટેલની જતી ગાય, હમ. એને વાઘ પકડી લીધી. તમે દોડીને ગયા તો બીજું આપણને ખબર ન હોય, તો અમને નજરે મેં ન જોયો, હમ. પણ એ ગાયને મારી નાખીને અહીંયાથી કાનમાંથી લોહી જતો હતો. હમ. ત્યાં આંટા મારીને બત્તી મારી કરીને હું પાછો હાલ્યો ગયો ગાયું. એના પછી મારા બાપા ત્યાં જ્યાં સૂતેલા હતા ત્યાં ગધેડું વિયાણું હતું, એનું ખોદડું હતું, બચ્ચું બાંધેલું હતું. બચ્ચાને ઓલે વાઘ આવીને પકડ્યું. હમ. તો મારા બાપા કને બત્તી તો હતી ને, માલધારી ગાયું ઉઠ્યું એટલે લઈ ગયા. હમ. તો બાપે પછી હાથે ઓલો ધોકો લઈને ફટમાં જમીન માથે માર્યો. બરોબર. બાપે એ બચાવી લીધો. બરોબર. એટલો એ બધે એવી રીતના અમે જંગલમાં જે દુઃખ, ભૂખ, હમ. મોતમાંથી અમારા જીવમાંથી હાથ ખણીને આ વાત કરી છે. એના જંગલોના જનાવરના મોઢામાંથી આ ફરીને આ બચાવ્યું છે. આજની તારીખમાં આ ઊભી છે ને જે. બરોબર.
ત્યાં બધે આ દુઃખ વેઠી આ બધા માલધારી છે, આ બધા કૈયારી વાળા છે, એ બધા બિચારા રખડતા હતા, ત્યાં હતા અમારા ભેગા. પછી એની રીતે ઈ માલધારી આપણે આમે જે છીએ ને અહીંયા માલધારી તો ઘણા હતા. આ અમારા બધા કંઠામાં હતા, તેજમાલજી બાવા કહેતા, બૈયો વાળા, પછી અમારા હાજી સિદ્દીક સુમરા લાખા પરવરા, એના જેવી ક્યાં થયું નહીં ને થાય નહીં. એ અમારો તો નામ અહીંયા જ બોલે છે, કચ્છમાં જ, ભુજ જિલ્લામાં. પણ ઓનો પાકિસ્તાન હિન્દુસ્તાનમાં એ બે ડોકરાનું નામ પડે. બરોબર. એવી ગાયો એના કને હતી, સિદ્દીક સુમરા ને તેજમાલજી જી, એ નામ પડે. અત્યારે તો હું કહું મારી ગાય, તમે કહો તમારી ગાય, આ ભાઈ કે મારી ગાય, દુનિયા ઉઠી પડી છે. રૂપિયા છે એટલે બધું છે, પણ રૂપિયા વગર એ તો નામ રાખી ગયા. એનું ગાય તો મોલ ન ખાતી, ખેતરમાં પડે તો ખેતર ન ખાય. એ તો બધાને ખબર છે, બધા માલધારીઓને એનો ઇતિહાસ બોલે છે. એવી રીતના મુસલમાનમાં અત્યારે આ જિલ્લા અહીંયા જેટલા માલધારી છે એનામાં અમારા કને ટેકેલું છે. હવે જેટલો ટાઈમ માલિક ટેકાવે એટલું છે ને આ કરીએ છીએ. ગાયો અમારો આખો આ પરિવાર છે, નાના મોટા દેખો છો ને, બધા જેટલો પરિવાર બધા આવજો ને લેજો. એવી રીતનું આ બધા મારા છોકરા કે મારા ભાઈના કે અમારો પરિવાર જેટલો છે એ ગાયો માં જ બધા વીંટેલા છે. તમે બધા આવી જાવ. જી જી. ટોટલ કેટલા જણાનો પરિવાર છે તમારો? મારો પરિવાર છે 43 જણા, 42 જણા છીએ અત્યારે હાલમાં. 42 જણા, એક જ રસાડો મારા જુસાભાઈના નામે. એક જ રસાડો ઉપર બધું ગાયો ઉપર છે ને બીજું મજૂરી કરે છે બધા તો બિચારા, પણ નાના મોટા અત્યારે બધા ગાયોમાં જ ફસેલા છીએ. ગાયોમાં જ છે જીવ. બરોબર. હા, 43 જણાનો રસોડો છે. પછી બીજો બિચારા જાય કોઈક છોકરા ક્યાં કામ હોય કે ખેતીનો કોઈ મજૂર કામ, એ તો જાજો છે, આડો નાનું મોટું કામ તો કરવું પડે ને, કોઈ તો હાલે નહીં ને રૂકો ગાયો માટે. અત્યારે તો ગાયોના હવે રૂપિયા આવે છે તો બધા કહે છે કે નથી રહેવાની. ત્યારે એ સમયની વાત કરું છું તો અત્યારે કહે છે ભલે અહીંયા બેઠ્યું છે, આપણે જોતી નથી, એ વાત હું કરું તો. અત્યારે હવે અમને માલિક અહીંયા દે છે. બીજો તો શું છે કે અત્યારે કોઈક નાનો મોટો ડકાર જેવું આવી જાય કે ઘાસ ઓછો હોય તો આ બધા સસ્તામાં રહ્યું. અહીંયા દીપકભાઈ છે દયાપરમાં, પછી દીપકભાઈ મુંબઈ વાળા છે, અહીંયા નરેડે આવે, અમને ચરો આપે, ગાયોને તકલીફ દેવા હવે દેતા નથી, ખોટું બોલવાનું ને ગાયોને હવે તકલીફ નથી. એ સમયમાં અમને જયારે તકલીફ હતી અહીં કોઈ અમારો ધણી નતો થતો, હું રખડીને ખવડાવતા. પણ અત્યારે ગાયો માટે બધા મહેનત કરે છે, ગાયો માટે બધા દીએ છે. પરબત બાપા છે, આપણે તો જતા નથી, પણ એ આપણા માટે ગાયો માટે છૂટ. અને કેરાબર ત્યાં અહીંયા અમારે પહેલા શરૂમાં ચાલુ કર્યો ત્યારે અમને અહીંયા નીલી ગાડી ચરોની મૂકતા, વરસારામાં ગાડીઓ આવી જતી એમની. બધા ગાયો માટે સેવક છે. પછી વેંજાણમાં મોહન બાપા વાણિયા, જૈન વાણિયા છે, એ ગાયો માટે અમારા કને અહીંયા આવીને ગાડીઓ ખાલી કરી છે. હાલમાં તમારી ટોટલ કેટલી ગાયો બધી? હાલમાં અમારી 150 પોણા 200 જેવી હશે. એનામાં હશે બધા કુટુંબની કોઈ પરિવારની હશે. હા, પણ વાછડા નથી ભેગા છે, વાછડા 40-50 જેવા બહાર છે. બરોબર. તો બધું થઈને 300 જેવું થઈ જાય. 300 પોણા 300 જોડો બધું છે. હા, થઈ જાય. અને બે નંદી તમે? બે નદી છે, એક મોટો ઉભો છે, ઓલો વાય ઉભો, અને બીજો અહીંયા ઉભો છે. એ બે નંદીની શું લાઈન? એની લાઈન છે આવું જે છે ને, મોટા નદીની મોટા નદીની લાઈન છે અસલ 96. આગળ જમાનાની 96 ની વાત કરે. હવે મને તો એ સમજ અહીંયાથી કરીને ગાયો આવે છે. આ નસલની ગાયો આ ઉભી ને, બરોબર, એ ગાયોનો નસલ આવે છે પહેલેથી ને. દૂધની ડોવાની એ ભલ્યું 5-6 લીટર. પછી જેવી ગાય વધારે ખવડાવી તો કોઈ 10 લીટર આપે ને કોઈ 5 લીટર આપે, કોઈ 2 લીટર આપે. જેવી ગાય જેવો એનો નસલ એવી રીતનું હાલ્યા કરે છે. અમારો એનામાંથી જીવન છે. બરોબર. બીજું તો એના જે વાસ અને જે નાનો નંદી વાપરો એના મા બાપ એની માં અહીંયા જ છે. હા, અહીંયા. બરોબર. તમારી પોતાની જ. આમ તો મેં ઘણા આખલા આપણી ગાયોના જ બધા પોતપોતાની ગાયોના જે ગાયો ભલી સારી હતી એમના રાખી દૂધવર્યું રાખ્યા છે, દૂધવર્યુંના એવી રીતનો હાલ્યો આવે છે પહેલેથી. બરોબર. મેં બહારથી ઓછા લીધા, એ લાખીઓ લીધો. બરોબર. લાખીઓ ને એકમાં મારા કને કુંજીયો લાખીઓ મરી ગયો ત્યારે જરમભાઈ બીજો એક આખો ભલો હતો, આખો કુંજીયો નામ હતો, એને મૂકી ગયા ને વળી પાછો ગાયો ફરવી ગઈ ત્યારે પાછો લઈ ગયા. આગળ તમને જે લાખીઓ નંદી છે ને એની 4-5 ગાયો મેં તમને સારી છે એ બતાવી, અને જે બે આખલા છે એને અલગથી તમને બતાવી આપણે. આ 4 લાખિયાની આ ઊભી છે ને, આ ઊભી સામે, આ ધોરી ઊભી, આ મારા વાંય ઊભી, એ બધી લાખિયાની છે. બરોબર. જે માલજી મકવાણા પાસે લઈ આવ્યો હતો.
લાખિયાની લાખિયાના જે મોઢા ને સિંગ છે બધાનું સેમ આવે. સેમ આવે. એ તો ગાય ભલી જ કર્યું હતું ને એ હતો ભલો ને એના જો તો કોઈ જનાવર નથી. એમાં એનો ફોટો છે છોકરા પાસે. એમાં દૂધ ઉપર કેટલું દૂધ આપણે ભલ્યું દૂધની અત્યારે આ 5-6 લીટર. અમારે શું છે કે ચરવા સીમાડામાંથી ઉપર. ચરવામાંથી તો લાકડીમાંથી છીએ નથી એમને એમ ચરવા ખવડાવતા. એટલો એટલો ભૂસો દઈએ ને સીમાડામાં રખડે છે. બરોબર. હા ઊભી છે. જો તમે હા વાય ઊભી. આના મોઢા જોઈ લો. હા હા. જી આ જે કાંકરેજ નું જે નાનું અસલ મોટું અસલ જે અસલ કાંકરેજ કાંકરેજ. કહેવાય આ જાય છે ને ગાય હમ આ રી મતલબ એના મોઢા ટૂંકા હમ. ને અસલ ગાય દૂધ હે કે ભલી કહેવાય એમ. હા બરોબર. ભલભલી નું તો કોઈ માપ નથી. હા જયરામભાઈ જે આપણા પાસેથી દોર લઈ ગયા છે અને મોઢું જોઈ છે આમ માથે જોયો તો માલિક ને જોયો એવી છે. જોઈ છે તમે? જોઈશે આ બાજુ અહીંયા હાલે બીજી એક છે દોર બતાવું બીજી તમને. પણ એક ધોરી ગાય છે. આની શું લાઈન? આ જે ધોરી ગાય છે ઉપર ઉપર રહેજો. જો આ ધોરી ગાય તમે જુઓ. વાહ વાહ બહુ ભલી ગાય છે આ. એમને ચાલુ છે અત્યારે. આ પણ લાખિયાની ના આ ધમોડિયાની. આ ધમોડિયાની. ધમોડિયો જે દીધો આપણે બરોબર. મંદિરમાં આપ્યો એ? મંદિરમાં આપણે પિંગલેશ્વર ગૌશાળામાં જે આપ્યો છે ને બરોબર એમની છે આ ધોરી. બરોબર બરોબર. વાહ 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 વાહ. અત્યારે ગાભણી છે. બહુ ભલી ગાય છે. જે કાંકરેજ નું કહેવાય નાનું મોટું સિંગ. ઓલી ઊભી છે એ બધી ઓનલી પિંગલેશ્વર વાળાની છે. બરોબર. એનામાં છે ધોરી પણ એના વાય ઊભી છે તમે જોયું ને? અને જે તમે પેલો જે આખલો કીધો હાલો ઓલી બાજુ વાળી. હા જી આ બેઠી છે આ લાખીયાની છે. બરોબર. આ નીચે લાખિયા બેઠી માથે ઊભી એ લાખી ને બધી. બરોબર. જ્યાં મોટો નંદી છે એના મા બાપ ક્યાં? તમારા પોતાના જ ઘરના? ઘરના છે એના એનું ગામ ત્યાં છો ને કઈ. જો તમે નંદી જો એ બે લાખિયાની. આ બે લાખીયાની ઓલી બાજુ જોઈએ બે ઊભી હતી એ લાખીયાની. આ એ લાખીયાની. બરોબર. આ વાય જયરામભાઈ મૂકી ગયા હતા કુંજીઓ. બરોબર. એમની છે દોરી. જી આ બધી કુંજીઓ. આપણી ઘરની જ આંખલાની છે. તારી યાદ તારી ઝેર ઊભી છે. બરોબર. આની માં 8 લીટર દૂધ. આની મામાં આની મામા 8 લીટર 8 લીટર ચરવા ગાય ઉપર. સીમાડામાં ફરતી ને 8 લીટર આની તેમની આ છે આ કારી બરોબર. ઝેર કારી ઝેર. અને આ બાજુ તમે નંદી પણ જુઓ. આની આ જે નંદી છે તમારો મોટો એની માનું દૂધ કેટલું ટાઈમ? એની માનો દૂધ 6 લીટર 5 5.5 6 લીટર. ચરવા ઉપર. હા ચરવા ઉપર સીમાડા ઉપર. કોઈ દાણો નહીં. બરોબર. એવી અમારી ગાયો નીકળે કોક બધું નહીં. બરોબર. કોક ગાયમાં હોય 5 6 લીટર, કોકમાં 10 લીટર હોય, કોકમાં 8 લીટર હોય. ચાકરી હોય તો 10 લીટર કરે ને આની માં. 8 લીટર હોય આની માં. બરોબર. આનામાં 5-6 લીટર છે. બરોબર. આ ઉભી અત્યારે વીણી છે જુઓ ને વરાક ને બધું. બરોબર. આ જોઈ લો. ઓલી બાજુ ઉપર નાનો જોઈ લઈ હાલો. એ નાના નંદીની માં કઈ તમે આ બેઠી આ બેઠી. બરોબર. એ આ લાખિયાની છે. આ પોતે લાખિયાની. આ પોતે લાખિયાની. આ બેઠી ઊભી કરતા જો તમે ઊભી કરતા કરજો ઊભી એને. જોઈ લો એનો વરાક ને બધું. આ પણ હમણાં વિહાણી લાગે કે ગાભણ છે? ગાભણી. બરોબર. જો વાહ. એ લાખિયાની. એ સામે વાછડો છે એની માં સામે ઊભો. હા હા. જે જોઈ લીધો કમ્પ્લીટ. આમ આમ થાય. હા હા. કાન સિંગ બધી રીતનો કમ્પ્લીટ. જે જસુભાઈ જે છેલ્લે ગાય ઊભી મોટી ગાય છેલ્લે વ્હાઈટ કલર માં જી એની શું લાઈન? એ ક્યાંક ખૂટની છેલ્લી ઊભી ને એ કુંજિયાની જે જયરામભાઈ વાળો જે લાખીઓ જતો રહ્યો ને હા હા વાંજી પહોંચાડી ઓલી બાજુ જોઈ ને આપણે હા હા એના ઈ બધી ઉરી હા આ ઊભી એવી 5-6 ગાય કુંજિયાની છે બરોબર. દૂધની ભલ્યું. પણ એ આવ્યો તો જયરામભાઈ કનેથી કેવા સામે ક્યાંનો હતો શું હતો એ જયરામભાઈ ને ખબર હોય. બરોબર. પણ આ તો અસલ ભલો અત્યારે આ ગાય છે દૂધ 6-7 લીટર દૂધ છે. ટાઈમ આમનો વાસડો આ ઊભી છે એમનો વાસડો મેં ઢોરી ગૌશાળા વાળા લઈ ગયા દાંતે નહોતા કર્યા. 2-2.5 વર્ષનો હતો 2 લાખનો એટલે 1.80 મને આપી ગયા ને ગૌશાળાના હિસાબે મેં 20,000 રૂપિયા મૂકી દીધા. હા બરોબર. આમનો હતો. બરોબર. હા પછી આમની ઢોર આમના છે ઘણા. બરોબર. પણ મતલબ અસલ જે છે એ અસલ છે. નકલ હોય કે નકલ માણસોમાં પણ હોય છે ને. હા હા. માણસોમાં પણ ખાનદાની હોય અલંગ હોય અને માણસાઈ હોય માનો તો હોય એ બધી ચીજ અલગ થાય છે. તો ગાયોમાં એવું છે. અત્યારે આ ગાયો છે
હમ અમે અત્યારે જે સીમમાં ફરીએ છીએ ગાયો તો ગામમાં ઘણી રખડે છે, રખડે દુનિયામાં રખડે છે ને. દુનિયામાં આ ગાયો લઈને અમે જઈએ ને અત્યારે કોઈક હજારો માલ એક ખેતરમાં મૂકે કે ચરોમાં મૂકે, હમ ક્યાંક મૂકવાની હોય, હમ મૂકી દે. પછી જ્યારે બધું ખાઈ લે ને બધા માલધારી ઊભા થઈ જાય ને કે હવે આપણી બધી ગાયો ખાઈ લીધું, હમ ત્યાં અમે આ ગાયોને બોલાવો કરીએ. હમ એટલે અમારી ગાયોનો કોઈ અમારો ઢોર ના રહે. હમ પોતના બધા વાજેતર જે ગાયોમાં છે, ચંગ છે, બરોબર એનો જે પણ ટોકરો બાંધેલો હોય હમ એના અવાજમાંથી અમારો કોઈ ઢોર માલધારીનો ન રહે. અસલ માલધારીની મેન તો ખૂબી ઈ છે. બરોબર બોલાવે, અત્યારે જે ગાયને બોલાવી ઈ જ આવે. બરોબર માણસ શું કરે, સ્કૂલમાં નિશાળમાં માસ્તર ભણાવતા હોય ને, હમ એ માસ્તર ભણાવતા હોય એના કારણેથી ભૂલ થાય, પણ અમારી ગાયોમાં જે રાત દિવસ ચારતો હોય એના કારણેથી ભૂલ થાય નહીં. હા બોલે એ આવે, હમ એ જેને ડોવાની હોય એને બોલાવે તો ડોવા દે, આવે, હમ ચાય કરે. તમને અત્યારે પાવી હોય તો તમારા કને પણ હમણાં બોલાવી તો હમણાં જ આવતી હોય. એમ હા, એ આ પછી અમારો રાખવાનો કે શું. હમ અને આ તો આપણે ગામમાં કે ઘરે બેઠા છે એને બધું ગાયોનું છે, હમ પણ લોકો આમ ક્યાંક જંગલમાં રહીએ ને હમ તો આ આપણે જીવથી પણ વાલ્યું છે. હા અને બરોબર માણસને બચાવે, મારવા કોઈને દે નહીં, ના જી ના પણ જેવો આપણો એનામાંથી દિલ. હા હા જી આવું બી આ ઈ વાસણા એનો કાઢી લો ફોટો ને, આ ગાય આ વાંય ઊભી એનો કાઢી લો. આરી હા માયરી જો જો તમે આજો આ જે આ કાઢીને વાસણો વાત જુઓ. બોલો. ના એની માં આ એની માં જી અબા પાનો પર બનાવો. આજો લો વાસણાની માં ઈ. વાહ ભાઈ વાહ જુઓ તમે. તો મિત્રો જે જુસફભાઈ છે તે ગાયોમાં મહેનત વર્ષોથી કરે, અને મહેનત એવી તમે વાત સાંભળી કે ભૂખ્યા તરસ્યા રહીને વર્ષોથી ગાયોમાં મહેનત કરીને આ બધું વસ્તુ બનાવી, ત્યારે ગાયે બધું એને આપ્યું. વસ્તુ ગાયો રાખવી, માણસો કે ગાયો ત્યારે ભેગી કરી લઈએ અને ફાર્મ બનાવી દઈએ, વસ્તુ વાતું થાય, પણ જે ટકાવી રાખવી એ બહુ અઘરી વસ્તુ છે. અને બીજું કે 42 જણાનો પરિવાર છે એ આખો ગાયો ઉપર નભે, બહુ મોટી વાત કહેવાય. અને ગાયું હું તો કહું ખૂબ આગળ વધે અને ખૂબ ગાયું આગળ વધારે. આભાર.